તો શારદાય નવરાત્રી ના જુદા જુદા 9 દિવસમાં જગદંબાના જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પહેલા વિડીયોમાં તમે જોયું હતું કે પ્રથમ નોરતે આપણે શૈલપુત્રી માની પૂજા કરીએ, ત્યારબાદ બીજા નોરતાએ આપણે માં બ્રહ્મચારિણીજીની પૂજા કરવામાં આવે છે. મિત્રો, કથા એ રીતે છે કે માં બ્રહ્મચારિણીજી એટલે કે હિમાલયના પુત્રી હતા. માં બ્રહ્મચારિણીજી એ હિમાલયના પુત્રી હતા અને તેમને નારદ મુનિના કહેવાથી ઉપદેશથી તેમને શિવજીને પોતાના પતિ તરીકે પામવા માટે કઠોર તપસ્યા કરી હતી. મિત્રો, તેમને વર્ષો સુધી માતાજીએ વર્ષો સુધી તેમની કઠોર તપસ્યા કરી હતી. અન્ન જળનો પણ ત્યાગ કરી દીધો હતો. વર્ષો સુધી તેમને ફક્ત બીલીપત્ર ખાઈને તપસ્યા કરી હતી. વર્ષો સુધી તેમને ફક્ત પાણી પીને તપસ્યા કરી હતી. વર્ષો સુધી તેમને ફક્ત ફ્રૂટ ઉપર પૂજા કરી હતી અને વર્ષો સુધી ખુલ્લા આકાશની નીચે સૂર્યતાપની નીચે વરસાદ ને તડકો ઠંડી બધું સહન કરીને હજારો વર્ષો સુધી તેમને સખત તપસ્યા ઘોર તપસ્યા કરી હતી. અને તેના કારણે તેને કઠોર તપસ્યા કરનારા અથવા તો તપસ્યાનું આચરણ કરનારા દેવી પણ કહેવામાં આવે છે. અને તેના કારણે તેનું નામ માં બ્રહ્મચારિણીનું કહેવામાં આવે છે. તેનું સ્વરૂપ આપણે જોવા જઈએ તો તેનું સફેદ વસ્ત્રોમાં તેનું સ્વરૂપ છે, જેના એક હાથમાં માળા છે, એક હાથમાં કમંડળ જોવા મળે છે. અને મિત્રો, એ માં પાર્વતીજીનું અવિવાહિત રૂપ તેને કહેવામાં આવે છે. મિત્રો, આટલી ઘોર તપસ્યા કર્યા બાદ ઋષિઓ દેવી દેવતાઓ તેમના ઉપર પ્રસન્ન થાય છે અને કહે છે કે તમને તમારા મનોવંચિત પતિ, તમને તમારી તપસ્યાનું ફળ, તમને આ તપસ્યા એ તમારા સિવાય આટલી અઘોર તપસ્યા અન્ય કોઈ ન કરી શકે, એટલે તમને તમારી તપસ્યાનું ફળ જરૂર મળશે અને તમને ભગવાન શિવ શંકર એ ચંદ્રમૌલેશ્વર સ્વરૂપે તમને પતિ તરીકે પ્રાપ્ત થશે. એવા આશીર્વાદ લઈને તેની તપસ્યાને પૂર્ણ કરાય છે. અને ખરેખર મહાદેવ એ પોતાનું ચંદ્રમૌલેશ્વર એટલે સૌથી સુંદર જેનું રૂપ છે તે લઈ અને તેમની સાથે લગ્ન કરે છે. એટલે મિત્રો, કહેવાય છે કે બીજા નોરતાએ એવા બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવામાં છે. તેના કહેવાય છે કે તેનાથી ધન સમૃદ્ધિની આપણે પ્રાપ્તિ થઈ છે. ભક્તિ તપમાં આપને ધ્યાન કરવાની શક્તિ મળે છે. એવા માં બ્રહ્મચારિણી દેવીજીની બીજા નોરતાએ પૂજા થાય છે અને તેમની પૂજાનું ફળ વિશેષ મળતું હોય છે. આમ બીજા નોરતાએ તેમની પૂજા કરવાથી આપણે વિશેષ ફળ મળતું હોય છે. તો જો મિત્રો તમે વિડીયોમાં આવી છે તો બસ આવી જ રીતના ભક્તિભાવના વિડીયો તમને મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જેથી કરીને આવા વિડીયો મળતા રહે અને નવે નવું નોરતાના તેમજ આવા ધાર્મિક બધા જ વિડીયો તમને ચેનલ ઉપર મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો તમને કેવો લાગે છે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગીના જય શ્રી રામ, જય માતાજી.